માનવીય સંવેદના વિહીન વિકાસ અને મનસ્વી સમજની મનોદશાનો ભોગ બનતું ગાંધીધામનું જન આરોગ્ય. ગાંધીધામ શહેરમાં છેલ્લા 2 મહિનાથી જૂના નારાની તોડફોડની કામગીરી ચાલી રહી છે. વિકાસ કાર્ય શહેર માટે આવશ્યક છે, પરંતુ જો તે માનવીય સંવેદના વિહીન વિકાસ અને મનસ્વી સમજથી પ્રેરિત મનોદશા હેઠળ કરવામાં આવે તો તેનો સીધો ભોગ સામાન્ય નાગરિકોને બનવો પડે છે. હાલની પરિસ્થિતિમાં સુરક્ષા અને આરોગ્યના મૂળભૂત નિયમોનું પૂરતું પાલન થતું નથી એવી વ્યાપક ચિંતા નાગરિકોમાં વ્યક્ત થઈ રહી છે. વર્ષોથી યોગ્ય રીતે સાફ ન થયેલા નારાઓમાં ફંગસ, બેક્ટેરિયા, વાયરસ, ઝેરી વાયુઓ જેમ કે મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને અન્ય રોગજનક સૂક્ષ્મજીવો હોવાની શક્યતા રહે છે. આવી પરિસ્થિતિમાં તોડફોડ શરૂ કરતા પહેલાં ફરજિયાત દવાનો છંટકાવ કરવો અને કામગીરી દરમિયાન સતત પાણીનો છંટકાવ કરવો આરોગ્ય સુરક્ષા માટે આવશ્યક ગણાય છે. છતાં સ્થળ પર આવા પગલાં સતત અને વ્યવસ્થિત રીતે અમલમાં મુકાતા નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળ અને પ્રદૂષિત કણો હવામાં ફેલાઈ રહ્યા છે. આ પ્રદૂષિત હવા લાંબા સમય સુધી શ્વાસમાં લેતા લોકોમાં વિવિધ આરોગ્ય સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે. નાગરિકોમાં નીચે મુજબના રોગ લક્ષણોમાં વધારો નોંધાઈ રહ્યો છે: આંખમાં ચૂભણ, લાલાશ અને ઇન્ફેક્શન, કાનમાં દુખાવો અને સાઇનસ સમસ્યાઓ, ગળામાં ચેપ અને સતત ઉધરસ, નાકમાં એલર્જી, છીંક અને શ્વાસ લેવામાં તકલીફ અને શ્વસન તણાવ, અસ્થમાના કેસોમાં વધારો, હૃદય પર વધતો તણાવ, આંતરડાના ચેપ અને પાચન સંબંધિત રોગો, ખાસ કરીને રેંકડી ચલાવતા વેપારીઓ, રિક્ષા ચાલકો, બે પૈયા વાહન ચાલકો, પાર્સલ અને ફૂડ ડિલિવરી કરતા યુવાઓ તથા રસ્તા પર રોજગાર કરતા લોકો સતત આ પ્રદૂષણના સંપર્કમાં રહે છે. આ મહેનતકશ યુવાધન શહેરની આર્થિક નાડી છે, પરંતુ હાલની મનોદશા અને મનસ્વી સમજના કારણે તેઓ આરોગ્ય જોખમમાં ધકેલાઈ રહ્યા છે. કોરોના મહામારી પછી લોકો આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે, ત્યારે વિકાસના નામે જો મૂળભૂત સુરક્ષા પગલાંને અવગણવામાં આવે તો તે માનવીય સંવેદના વિહીન વિકાસ ગણાય. વિકાસનો અર્થ માત્ર તોડફોડ અને બિલ નહીં, પરંતુ સુરક્ષા, પારદર્શિતા અને જવાબદારી હોવો જોઈએ. જો આયોજનમાં વૈજ્ઞાનિક અભિગમનો અભાવ હોય અને મનોદશામાં સંવેદનાની કમી હોય તો શહેરને લાંબા ગાળે ગંભીર આરોગ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે. આ પરિસ્થિતિમાં નાગરિકોની સ્પષ્ટ માગણીઓ છે: તાત્કાલિક અને ફરજિયાત દવાનો છંટકાવ, કામગીરી દરમિયાન સતત પાણીનો છંટકાવ, હવા ગુણવત્તાની સ્વતંત્ર ચકાસણી, જાહેર સુરક્ષા સૂચના અને બેરિકેડિંગ, આરોગ્ય વિભાગની સક્રિય દેખરેખ, જવાબદારી નક્કી કરીને પારદર્શક અહેવાલ જાહેર કરવો. ગાંધીધામ શહેરના લોકો સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણનો બંધારણીય અને નૈતિક અધિકાર ધરાવે છે. વિકાસ ત્યારે જ સાચો ગણાય જ્યારે તે માનવીય સંવેદના, વૈજ્ઞાનિક સમજ અને જવાબદાર મનોદશા સાથે જોડાયેલ હોય. સમજ અને સંવેદના વિના લેવામાં આવેલા નિર્ણયો આખા શહેરને આરોગ્ય જોખમમાં મૂકી શકે છે. આ સમય જાગૃતિનો છે. જાગૃતિ બરાબર સત્ય, બરાબર જવાબદારી, બરાબર સાચો વિકાસ. જન આરોગ્ય સાથે કોઈ સમાધાન સ્વીકાર્ય નથી. શહેરના ભવિષ્ય અને યુવાધનની સુરક્ષા માટે તાત્કાલિક, જવાબદાર અને સંવેદનશીલ પગલાં લેવા અનિવાર્ય છે.